અમદાવાદ ભારતીય મજદૂર સંઘ સંલગ્ન ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા દળ મજદૂર સંઘ દ્વારા પડતર પ્રશ્નો અને આ સંસ્થાના સીઈઓની કનડગતની આક્રોશિત થઈને આંદોલનાત્મક કાર્યક્રમોની શરૂઆત કરશે। વિશ્વના સૌથી મોટા શ્રમિક સંગઠન એવા ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા દળ મજદૂર સંઘ દ્વારા પડતર પ્રશ્નો અને આ સંસ્થાના સીઈઓની કનડગતની આક્રોશિત થઈને વારંવાર રજૂઆત છતાં કોઈ હકારાત્મક પરિણામ નહીં આવતા આજરોજ ભારતીય મજદૂર સંઘના પ્રદેશ કાર્યાલય ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સર્વાનુમતે વિચારણા કરતા હકારાત્મક નિકાલ નહીં આવે તો ભારતીય મજદૂર સંઘના માર્ગદર્શન હેઠળ 155 જેટલા સંલગ્ન સંગઠનો સાથે જિલ્લા મથકોએ આવેદનપત્રો આપી આંદોલનાત્મક કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવશે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। હું રાજેન્દ્રસિંહ ચુડાસમા, ગુજરાત ભારતીય મજદૂર સંઘ પ્રદેશના ઉપાધ્યક્ષ અને મીડિયા ઇન્ચાર્જની જવાબદારી છે। ત્યારે આજ રોજ અમારા ભારતીય મજદૂર સંઘ પ્રદેશ અધ્યક્ષ જિગ્નેશ મજુમદાર અને ગિરીશભાઈ પટેલની સૂચનાથી અમારું પારિવારિક સંગઠન એવું જીએસએફ ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા દળ કર્મચારી મહાસંઘની આજે પ્રેસ કોન્ફરન્સ હતી। 155 યુનિયન સાથે ભારતીય મજદૂર સંઘ મેદાનમાં છે। જ્યારે મજૂરોના પ્રશ્ન માટે ત્યારે અમારા જીએસએફના જવાનો ખૂબ જ પીડિત હતા। એક વર્ષથી અમે સરકાર સમક્ષ સતત રજૂઆતો કરી, પરંતુ એમની વેદનાનો કોઈ ઉકેલ ના આવ્યો અને ઉલટાનું અધિકારીઓ દ્વારા એમને પરેશાન કરવામાં, ખાસ કરીને એટલા માટે કે ટાર્ગેટ કરવામાં આવ્યા છે કે ભારતીય મજદૂર સંઘ સંગઠન હોવાથી વિચારધારાની એક વિરોધાભાસ અમને દેખાઈ રહ્યો છે। ત્યારે આજે એમના પ્રશ્નોને વાચા આપવા અને આગામી દિવસોમાં જિલ્લા તાલુકા મથકે કાર્યક્રમો આપવાની તૈયારી છે। ઉપરાંત હડતાલ પાડવાની પણ તૈયારી આજે ભારતીય મજદૂર સંઘની છે। ત્યારે 155 યુનિયન સાથે જો સરકાર આમાં ગંભીરતા નહીં લે તો હવે આ અંગેની રણનીતિ આજે ઘડી છે।